જામનગરના કાલાવડ પાસેના નવા ગામે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવાઈ ગયો। મુખ્ય મહેમાન તેમજ આગેવાનો દ્વારા 40 જેટલા બાળકોને પ્રવેશ અપાવ્યો। તાલુકા હેલ્થ ઓફિસર ખાસ ઉપસ્થિત રહ્યા। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ તાલુકા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના મુખ્ય મહેમાન કાલાવડ તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્તાફભાઈ અને લાયઝન તરીકે હિમાંશુભાઈ કગથરા ખાસ ઉપસ્થિત રહ્યા। નાના ભૂલકોને બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશ કરાવ્યો, જેમાં 40 બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો। દરેક બાળકોના આગેવાનો દ્વારા શિક્ષણ કીટ આપવામાં આવી હતી અને આ તકે તાલુકા હેલ્થ ઓફિસર આંગણવાડી વર્કરને ટકોર કરી કે દરેક ગામમાં શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડીના બાળકોનો સમાવેશ થાય, પરંતુ નવા ગામમાં કેમ ન થયો। સમગ્ર કાર્યક્રમ બાદ દરેક મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નવા ગામના પૂર્વ સરપંચ, તલાટી કમ મંત્રી નવા ગામ તેમજ ઉમરાળા ગામના નવનિયુક્ત સરપંચ તેમજ સભ્યો, નવા ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આજરોજ નવા ગામ તાલુકા શાળામાં નવા ગામ ઉમરાળા નેસ અને નવા ગામ હાઈસ્કૂલ 4 શાળાઓનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવેલ છે। આ પ્રવેશોત્સવ દરમિયાન ગામના આગેવાન હર્ષુભાઈ અકબરીની અધ્યક્ષતામાં અને ડૉક્ટર અલ્તાફેજ વસનાની મારી અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે, જેમાં બહોળી સંખ્યામાં ગામ લોકોએ, આંગણવાડીએ, શિક્ષકોએ અને નવા બાળકોને જે પ્રથમ ધોરણ અને બાલવાટિકામાં અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર હતા એ તમામ બાળકોને અમે આજ લોકોએ પ્રવેશ। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।